હું વાંચતો તો મોડો થઈ ગયો તો પછી છેલ્લી પેપર ખબર નહીં આજે અને પાવડર પાવડર સોપર તો લાગે છેલ્લી પેપર લખવા જાય છે કોઈ ના ગાડી સાફ કરતો હતો ગાડી ને ધંધો પેલી મોટી ગાડી લઈ આલું સાચું તું ખાલી પહેલો નંબર લાવે પહેલો નંબર કરી પાસ તો થઈ જવાનો છે. હા તું તો 5,000 આપણે જો રૂપિયા ઓછા છે માત્ર હાલ બગાડી દીધી તમારે બૂટ લાવી છે ખાલી પાસ થાન પછી તું જોવા ભર ગોરું કાઢું ગમો કશો વાંધો નહીં બાપા. આપણા 500 રૂપિયા ઓછા છે બરોબર ચલો તમે મૂકવા આવો તો કોઈ કોમ તમારે મારે થોડું ફોર્મ છે એ પછી લેવા આવું તું પેપર લખી દે પછી લેવા આવું છેલ્લું પેપર છે મારે જલ્દી આવજો મારા ફોર્મ છે થોડું તને ખબર ના પડે એને જા દે પછી હું લેવા નહીં જતો પેલાને લેતો તો કિશનને લેતો તો અંગાજી બાપા. અને છેલ્લા પેપરમાં તમે કોક ભૂલો છો ઓ બાપા કોક ભૂલો છો આશીર્વાદ લેવાનું હા માં આ બધું અમાર પર ગમતી ના કહેવાનું હોય તમે ચોક ના કે યાદ તો હોય જ મને તાણ હું યાદ હોય એટલે હું લઈ લઉં છું એટલે તાર જો હેડો તાર ફટાફટ જો બાપા આવજો તાર હા 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 વાંધો નહીં તો ઓ ભલી નાસ્તો વાસ્તો બનાવે છે એ તાન નાસ્તો ખાઈ લે. હું બનાવી છે ધ્યાન નહીં જવાનું આ પેપર સાથે ઈ કરે અમાર તો ઈ કરે શું કરે છે જલ્દી મોકલો કેડો સદેવ એ બેટા સદેવ બાપા બહાર ને કર આ વાતો તો બાપા અલે કાંજો જે હોજે લે ને આ પરીક્ષા નહીં આવતી જલ્દી ને યાર અરે હું તૈયાર થઈને આવ્યો તું તો તૈયાર જ થયું નહીં યાર પણ મારા તો લુગડો જ નહીં બીજો આ હરસવી બાપો લઈ આવતા જ નહીં મન તો યાલો કી અને બેટા હાલ પૂરો પૈસા જ નહીં કારણ કે તમાકુ વેચીને તારે પૈસા આવી એવા છે લે કેરી ખાવી જા ના બાબા હું ખાઈને નાસ્તો બાસ્તો લીધો ને નહીં આ હું તો મારા બાપા કેરીઓ પર યાલી દબાવું ચાલે તાર બાપુ જાગીરદાર છે ને એટલે તમે તો લુગડો લઈ આલે પણ મારે તો ભાઈ તમાકુ પાકા તાના મેલ થાય કે આ તો વિચાર કર મુલી આવું લુગડો કે તા હોય તો તે હોય તો લે આલી લીયાજી પણ વાંધો નહીં મૂકું તમાકુ પાકે એટલે પૈસા મોકલાઈ દે મારો ખાસ મિત્ર છે એ લુગડો કે આપણે ત્યાં તો જ મારે આ વસ્તુ જરૂર છે અરે કે ને તો મને ખબર પડી યાર હા, હા. ના ના તારે જે જોવા ને કહી દેવાનું ભાઈ બંધ કહેવાનું કે નહીં કહેવાનું હોય પણ આપણા પાસે ખબર તો છે ટાઈમ જ આવી ખાસ એકતા મિત્ર નહીં. ને મિત્ર તો બરોબર છે તારે જે વસ્તુ જોઈશે મને ખાલી કહી દે ખબર તો કે મારા બાપુ જેટલા અમીર છે એ વાત સાચી અને મને હાથમાં તૈયારીઓ કરો હાલે જલ્દી ફટાફટ તૈયાર છો જેમ વખત બેહું બાપા ઠેલી તો પડી છે ના ખબર હવે થેલીમાં આ લઈ જા તું ઉભરાઈને પેલી આપણે ચાલે થેલો પેલો શું પૈસા થી હાલ લાવીએ પેલું ઉભરા થઈને અરે મોટેલો લાયો તો હું મૂકી દે લે ના ના અલગ જ અરે રાખો. પેલો લે લાતે લાઈનમાં વજન વધી ગયો આજે ના લેતી હતા તારા વખતે તું કીધું હતું ના. મારા જૂનો ટેલો છોકરા. પડે તો તું નાસ્તો બાસ્તો લાવે ઓવા નાસ્તો લાયો લે હું મૂકી દઉં મને તાર ભાઈ બંને ના ના ચાદર આજે હું લઈ લઉં છું આ લ્યો. ભૂલ ના હો ખવડાવજો બહાર રહી હા પેલું ઓછી જતી રહી હોય તો આમ ઘર ના આવે તો કે ના તું તો કઈ તો નહીં આવતી યાર તું મારો ખાસ મિત્ર ને હા પણ તાર લે કેટલું કહેવાનું મારે શું યાર કઈ દેવાનું કે મારા લોકો નહીં ઓમ નહીં હું બધું તને લઈ આવે ને બંગાર પસ્તી પેપર આપવાના અંગાર આલો બંગાર બંગાર પસ્તી પેપર આપવાના ઓ કાકા બંગાર આપવાનો બંગાર બંગાર. કોથરો શું છે? રવા એવો શું ભાવ ચાલે છે કોથરો 15 રૂપિયા 15 રૂપિયા કોથરું હા પસ્તી છે વસ્તી પડી છે લોખંડ. લોખંડ બોખંડ બધું આ બે જોઈ વાળા પડી છે આપણને સાયકલ સાયકલ છૂટી દે તું કાંઈ શું ભાવ ચાલે પણ લોખંડનો ભાવ બહુ ચાલે છે 100 રૂપિયા કિલો 100 રૂપિયા કિલો કેટલા સુધી આના 50 રૂપિયા છે બસ એટલા 50 રૂપિયા જાવ ને કાકા લાયો તો તાન તો 1000 રૂપિયામાં લાયો તો અરે કાકા લાયા હતા તારા 1000 રૂપિયા પણ બંગારના ભાવ જાય ને આ તો આ લીધે ઉપર 100 રૂપિયા આલતા તો હાલ દઉં ના ના 50 રૂપિયા આપ દઉં પણ બીજું બંગાળ બહુ પડ્યું છે હવે તો 100 રૂપિયા આલતા બીજું બધું કાઢું ના હાલો તમારે હું કઈ
લઈ દઉં 60 રૂપિયા 60 રૂપિયા 60 એ ચોપડા બોપડા લો તો આ ચોપડા બોપડા બધું લઈએ બોતરા બોતરા હા તો લઈ લે કોથરો બોથરો આ ભારત ને બે જોઈએ મારા નામ લેતો હો આ લેતા આવડો બોતરા બોતરા બધા પર લેતો કાકા પાણી બધું બંગાળ લઈ જઈએ તો લઈ લે બોતરા બધા હોય પિક્ચર નો પેલો બેડો લઈને હોય તો ચાલતી આપણે કાકા પાણી બાજુ કેટલા નંગ છે કોથરોનો કોતરા હું 15 જેવા છે લેવા 25 છે આ 25 જો લે પેલા અરે 6 રૂપિયા કિલો જશે 100 રૂપિયા કિલો કેટલી સર તું તાજુ બાજુ નહીં લાયા તમે ના આ તો ખબર પડી જાય મારે આજ પર આમ રોજ તો ધંધો કરે કે કેટલી સર અરે તમારો 12 રૂપિયાની થશે મારું 2 કિલો છે પેલા અને કોથરા કેટલા છે 15 જેવા છે કોતરા ગણી લ્યો હા તો બધા તૂટેલા છે ને એ તો તમે ભાવ કરજો તાર જે થાય અરે ઓ અમારે 15 રૂપિયા જાય છે તે 12 રૂપિયા લઈ લે મનુભાઈ ચાલે ચાલે મારું એટલા ચાલે આ તો તૂટેલો તો આ તો બધા આ જે થાય હાલ દ્યો હો 100 રૂપિયા જાય તમારા 100 રૂપિયા હાલજો કોમજી 200 રૂપિયા આલો કાલો આટલું બધું આલ્યું છે કાકા અમારે નુકસાન પડે કાકા કોઈ નુકસાન નહીં યાર કોતરા તો હારા છે અરે કાકા આ તો ફાટેલા તૂટેલા છે કાકા અમે તોય લઈ જઈએ છીએ પણ 200 રૂપિયા એટલે ગોળ મોળ ના ના જો મારા ડોશીનું કહેવાનું કહેજો ના ના લઈ લ્યો આ સાયકલ હતી તે હું લઈ દો તમે તમે લઈ જશું સર એવા તો કોતરા પર આવીને લઈ દેવો તો પણ આ બે જો મારા ના બાજુ કોણ માં પીવું ઓ પાણી લેતા પીએ આ તો કોમ થઈ ઈ ગયું કરું કા મનુભાઈ વર્તા લઈને આવીએ આ વર્તા લઈ કાકા ઓ પૈસા ચાલ જાય વર્તાઈએ હા એ વર્તા લઈ જાવ ને સાયકલ પર ફાવા નહીં પા તમારે આ તો લઈ ગયો સાહેબ ઈ કરો ને સાયકલે આ બધું ભેગું લઈ જઈએ પસ્તી આટલી લઈ જઈએ સાયકલો મૂકી દે બીજું હોય તો કાઢી મેલો હા, રેડો. અંદર બંદર હોય તો વર્તા પેલા લઈ જજો પાછા ભૂલો ના હું ઘેર ના હોતો ચાલવાનો ના રાતે. પત્રો નહીં હાલવાનો તો કોઈ રીતે મારી ચલો હા રેડો ચલો પસ્તી બંગાર પેપર કોથરા લોના બંગર ચલો પસ્તી બંગાર પેપર બસ્તી પેપર યસ ચાલશે કે શંકાભાઈ ઓ શંકાભાઈ બોલો શું કરતા હતા ઓય ને ગોંજીજી બેહો એવું કોણ કોણ છે ના પોણી ની પીવું પણ મારે થોડું કોમ હતું હું કોમ કરું છું કોઈ કોમ હોય તો મને હાલો પીયા હતા કોમ તો હું હાલે પૈસાની જરૂર પડી આની જરૂર નહીં એટલે કોમ કરતું પૈસાની કોમ આવે પૈસાની જરૂર પડી હોય તો કેમ મને પૈસા આલું પૈસાની તો હું તો મજૂરી કરી પૈસા લઉં તો સારું કોમ તો તમારા લીધેલા મારે તો હું પાછા લો કરી દઈશ શંકાભાઈ ઓ શંકાભાઈ શંકાભાઈ બોલો શું ચાલે છે તમને ચાલે છે આપણે આધારનું કોમ અમે તો હાજા એકલો કોમ કોમ નહીં ખેતરનું ના કોમ તો નહીં મારે મારા તો જોઈ જતો કે જેમ મજૂરી કરવાની એટલે તો તમારી કરી જાય ને મજૂરી મારી પૈસાની જરૂર પડી બોલ પૈસાની જરૂર હતી એટલે મજૂરી કરવાની એટલે પણ તમારી મજૂરી મળે તો હારામાં કેટલા જોવું છે કેમ ખાલી મારે એ રીતના પૈસા નહીં લેવા મારા ભાઈ તાણે મારે મજૂરી કરીને પૈસા લેવા આપણે બે ભાઈ બંધ નહીં ભાઈબંધો છીએ ને. તાણે બધું ભાઈ બંધમાં હું શરમ રાખવાની બોલ ખાલી કેટલા જોવું છે એ આપણો બે ભાઈબંધ છે ને આપણા છોકરાએ ભાઈબંધ છે હા તારે લેવા છે પૈસા એ રીતના નહીં લેવા મોટા ભાઈ અરે ઈચ્છા નહીં મને હા રે છે તાર ના હોય તો ગાય બેસે હા હા ના હોય તો ગ્લાસ ચાલુ કર પછી એવું કરું જે થાય એ મુજબ પૈસા આપી દે. આવું હતું ને એ રીતના મારે પૈસા લેવા હા ઈમાનદારીથી ભાઈ કરશે ને તો આગળ વધશે હા એ રીતના જ કરવાનું પૈસા મજૂરી કરીને જ લેવાય ના ના વાત આમ તો તબિયત તો સારી છે ને તમારી આપણે તો ગોળા જેવા જ પડીએ એ હારડો તમે સારી આવું પેલી કા થોડું કહી શકું છીએ જે થોડું કરવું એ કરજો ને પછી આવી જાઓ ફટફટ આપણે પૈસા લો બરોબર એ હારડો આમ તો જોતા હોય તો કીધું હાલજો ના ના મજૂરી કરી લેવાય
હાર કરો તાર મજૂરી. હા ખરેખર ભાઈ માણસ તો આવો ઈમાનદારીના જ પૈસા લેવાના, તેમાંની કચરી કરવાની નહીં, જેટલું હોય એટલું જ ખાવાનું. તૈયારીઓ પૂરું કરી દે તારા જેવું ભેગા ચાણો તો આપો તો રવાનું પાછું લોબણ તો અને હવે રજાઓ પડી જાય પાછું તો બરોબર હવે તો ધંધા કોમ કરી આપે એટલે હું તારા ઘેર આવ્યો ને ત્યાં કરે તો કાલે મને ખાલી ફોન કરી દેવાનો કે તારે જરૂર છે કોઈ ફોન તો છે એ હા તો નવો લઈ લઈએ નવો લઈ આવતો જ બરોબર છે પણ હું પૈસા દેવાનું બહુ કહેતો તો બીજું તને તો હવે રજાઓ પડી ગઈ છે ના હોય તો કોમ નું કોમ કરજે તમે તારા ઉપર કોમ કરવું છે બાપા ટેકો થાય કેટલો એ બરોબર છે તારા ઘરમાં કોઈ તને ભાઈ નહીં કોઈ નહીં એટલે કશો વાંધો નહીં હશે તો કહ્યું હું એમ ચંપો અમે આ રજાઓ પડી જાય એટલે હવે શાળા તો બરોબર છે પણ હાલ રજાઓ ચાલતો તો કોમ જવું પડે તો બાપા ટેકો થઈ જતો મારો ખર્ચો તો નીકળે છો કોમ કોમ ના મળે તો મારા ઘેર આવી જવાનું તારા કોઈ વસ્તુની જરૂર પડે ને મારા ઘેર આવી જવાનું ચિંતા નહીં કરવાની તો શરમમાં ના રહેવાનું કોઈ હું તારો ખાસ મિત્ર છું મારે ખબર ના હોય કહી દઉં છું શરમ આટલી શરમ ના રાખતો તારા શોખમાં તો અડધી રાતે મારા ઘેર આવી જવાનું હવે શરમ નહીં રાખો હવે જે જોતું હોય ને તને કહી દઉં કશો નહીં કમાતો થયો ને એટલે આલી જેવું બસ બધું મારે કોઈ નહીં લેવું લેતા આ પાછી લઈને હું કરું મારા બાપુ જેટલું ગમે તને ખબર તો છે કે આમાં તો બેહું બધું કરવું છે જમીન ને બધું કરવું છે તારે કોઈ જરૂર પડે સારું હેઠળ આવો મોડું થાય આપણે હેઠ એ તાણ ગયા હા વધુ ને બધું ભૂલું ના પાછો કીધું ભંગારવાળા આવું તો હાલ દે પણ એરેમાં બધું ઘરમાં રાખે છે. ના ખબર જ પડતી નહીં આ કેટલું બધું કરી દો આવું તો આવી જ દેવું છે. પસ્તી બંગાર પસ્તી ભંગાર પેપર પેપર કોથળા હાલવાનો હોય કાકા આપવાના છે પસ્તી આપવાની છે ભંગાર હા? પસ્તી ભંગાર આપવાની છે વસ્તી હા ઓકે અરે પસ્તી ભંગાર પેપર આપવાના છે લોખંડ બોખંડ ને હા લોખંડ હે ને આપવાનું છે એ ગોમના ભલે મહિના જ છે કેમ મોમ બોલો છો? સારું બનાવવા અરે એમ ચોખ્ખું બોલ કે યાર ચોપડો ભંગાર એવું બોલી યાર હું તું ઊંધું બોલું છું યાર. અને જેવો લાવેલો ચોપડો ને અને હું કહું છું તું ભંગાર વાળો છું કે શું દેખો રે બંગાળવા નહીં હું અરે યાર લુગડો બુગડો છું કે નવો લુગડો તો ઉઘરા છે તમારી રીતે જ નાખશે લુગડો લુગડા આલે ને લુગડો તો હાલે તો એ બધો કરી લઈએ યાર ભાઈ ત્રણ માણસ છે આપી લેવાનો છે કાકા હું હાલ દેવાનું આ પેલા જ્યાં બુસટ આવે જ્યાં ડાલે તૈયાર થઈ જાય તો એવું બધું જે મારે લઈ વાત સાચી કોના કેટલા અને 100 રૂપિયા ભાવ છે પેલા 100 રૂપિયા ભાવ કિલો 100 રૂપિયા હા બરાબર ચોપડો ભરે છે અમારે તો ચોપડો આપવા દે હું લેતા હતા બરોબર વજન છે ફરવાનું આટલું હતું બરોબર ચોપડો તો 100 રૂપિયા કિલો જશે અરે તું તાર 100 રૂપિયા ની ના લઈ જ જા ને યાર મારે 8 કિલો વજન આવો કાનકોટીમાં ઊંધેરીઓ કાપી નાખે ને બધું આવું કરો છો આ બધું ભરાઈ દો ઘરનો કચરો બધો ખાલી થાય ને ઘરમાં પણ આ ચોપડો આલો તો તમે તો મારો એટલે ત્યાં ઊંધેરો કાપી નાખી નાખે તાલ દીધો ને સારું બાપા પેપર પટી ગયો ચોપડો આપી દેવાનો તા આવું કોમનો કોઈ કોમનો કરો ઓવર તો થાય ને હું કોમનો એ તો હું તમારે કહું ચોપડો છે ને પેલા ચોપડો મૂકી દે આપણને યાદ હોય બાપા અલે આ પણ મોય ઊંધેરા કાપી નાખી ને કશા કોમમાં નહીં આવું ના ના આ બીજું આપી દે આ લઈ જાઓ ભાઈઓ હાલે બેટા એવું કરે કો અરે બેટા કો વજન હાલી દે ને ના આ ચોપડો તો મારા ગમના તો હું કયો અરે લઈ જાઓ આપણે કેટલું પંખાળ છે બાપા હા લઈ જાઓ ભાઈ ઓછું વધારાનું હાલ દે ને ના ચોપડો તમારે નહીં આપો તમે તો આ લઈ ના જાઓ પાડો ચડો ને ભાઈ છોકરો એ જે તબિયત કચી ચાલો ભાઈ પૈસા આલો પટપટ 7 કિલો લીટર ઓડા ત્યાં 100 રૂપિયા દે તમારા પણ તમે વજન કોટો લાયા નહીં હવે એવા મુશ્કેલ એટલે વજન કોટો જ છે અમારે મારે બધું આ દીધું તમે તો ભરી દેવાની ઘરનો કચરો ખાલી થાય 200 રૂપિયા દે બસો દે લે આ વાપરવા લે ના વાપરવા નહીં હું કહું છું હોટેલ મંદિર જવાનું તો પચાસની કરતો ચાલે ને આપણે હો હો ચલો ચાલો કાકા આવજો અને હોય તો કહેજો બીજો હા હા પસ્તી બંગાળ અને કોઈ આ બધો ગામડો છે ને
અઠવાડિયે મોટો મારી દો ને, અમારે તો ઘરનું કામ ના થાય છે. ચોપરો આલી દીધો ના, ચોપડો નહીં હો, ચોપડો નહીં. તમારે બીજો પડે ચોપડો કે હું લઈ લઉં? પડે છે બીજો ચોપડો? હા લેવો તો સારું હતું અમારો હા, તમારે ચોપડો પડે છે બીજો? એટલે તારે એવું કરવા છે લે હા, પણ ચોપરો હું તમને કહું છું, ભલે પડ્યો તો આપણે લઈ લઈએ આપણે. ચલો કાકા, હા હવે તો કાઢીને મેલ જવાનું આવજો. હું કીધું, આવજો ભાઈ, અઠવાડિયે અમારે પંખા ગમે જાય છે. બાબા બેવા હું કહું, તમે ચોપડો છે. તમે ચોપડો કરતા હતા ને, ઘરવાળા મારા બેટા તો કે ટનાટન થઈને ફરું છું એવું હતા. ત્યાં ચોપડો કરવા રાખ્યો હતી ઘરમાં આ જો ચોપડો મારા પરીક્ષા પટી જાય. બાપા લેણો માં ઘાટ તો બતાવ. આ ચોપડો હું કોમમાં આવ્યું, લેણો માં ઘાટ ખાલી. આવો હેડો તમે તાર. વિકાસ ભાઈ બધું તમને સમજાયો કે આ ચોપડો હું કોમમાં આવ્યું. માને કહીએ કાલે કે અમે આવીએ અડધો કલાકમાં. એટલે જી આઈએ અમે હો યાર એ તો હાલો બાપા હેડો. આપણે હેડતા છીએ, આપણે વધારે આગળ આ ચંપલનું મેં આખી કીધું ફિટિંગ કરતો હતો. મારી ચો કોમ યાર એમ. મને થોડો ટેકો થઈ જાય કે આપણે ઘેર આવે જાણીએ પડી. એ વાતે સાચી કોમું તો જવું જ પડશે કે મારે જવું પડશે મજૂરી. તો હું ઉઠાવું તાણ તો કોમ કોમ મળે ને તો જવું બરોબર. હા હા બપોરે આવું શાંતિથી પછી. એવું છે. તો લખાભાઈ કેમ નહીં આવો એટલે જ આવ્યા ને તમે બાપા. આવો આવો શંકાબા. અમારી તો તમે શું કરો છો? વાહ પડી જતા હો. આવો શંકાભાઈ બેહો. આવો બેહો. લ્યો બાપા. કેમ તે આબાદ ભૂલા પડ્યા તય? આ છોકરો લઈને આવે કે હેડ મારા અંગાત. હું લાયા છું બાપા. હા હા સારું કર્યું અમારા ઘરની મહેમાન ગતિ કરી હતી. હવે શિકાર હું કરવા લાવ્યો છે એ તો મને ખબર નહીં લ્યો. આ તું યાર પછી વખત વાત કરતા આવ્યો ફોન કર. આ બતાવો ભલા માણસ ઘર તમારું કોઈ બી હોય, થોડું સાલા બી ના હોય. ના યાર અમે ભૂલ બરોબર છીએ. અરે યાર હું એ મોણસ છું તમે એ મોણસ છો. લાવો સપુ કાપજો લોહી બેવાના કોની ને એ કાઢું તો નહીં કરવાનું જ ના, છે. બે. ના હું બરોબર છું. બે વખત તું જે. ના હું બરોબર આટલો. બે તું છોકરા હું મને એકલી જવાનું છે બે બે તાર ફોન જ છે. એક શંકાભાઈ થાય. હું આ છોકરો કે હેડો હું કીધું પસ્તી વાળો આવ્યો તો કે કીધું છોકરો હાલ દે ખોટા ઊંધેરા બધું કાપી નાખી ના કરતા આ બાપુ આટલો પૈસા આવી છે પણ ગમે ચોખ્ખો આવતો હતો બાપા મૂકેલો આ ચોખ્ખો આવવા નહીં આપે જગ્યાએ વકાલ તમે બતાવો કે આ ચોખ્ખો હું કોમમાં આવે છે હા 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 એટલે વકાન આવ્યો છે જો આ ચોપડો છે તને આપવાનો છે મારો પકડતી ચોપડો જો જોઈ બાપા હા મારા ભાઈને ચોપડો હાલવાનો હતો એટલે હું તમને ના પાડતો તો આપવાનો બરોબર તમને ખબર તો છે કે લાખોભાઈ એકલા છે અને ડોશી છે અને આ બિચારો મારો ભાઈ પણ ગરીબ છે એકદમ ના ના એ છોકરા હરખું પણ કે પાછું હા અને તાર બાપાનું નામ રોશન કરજે એને મને કહેતો તો બાપા કે હું એનો કોમું જાઉં કે હું કોમું જાય કે ચોપડો લાવું એમ કહેતો હતો પણ શંકાબા હાલ રજા હોય એટલે મેં કીધું કોમું જવું કે આ 2-3 મહિના રજાઓ છે એટલે ના, ના. કીધું જવું તો બાપા ટેકો થઈ જાય કેટલો. વાત સાચી હા કોમ હા કોમ. દાદા મેં ચર્ચા કરતા શંકરભાઈ. આઈ ગયો ને છોકરો હું અમે પસ્તીમાં જ હાલવાનો હતો પણ મારો છોકરો લઈને આવ્યો કે હેડો આપણે હું એક જગ્યાએ લઈ જાઉં હા હા તે હું કહેતો શંકાબા હા ચોક નોકરી બોકરી હાલ સેટિંગ વધ કરજો કશો. નોકરી જોઈએ હેડો ઓલા બોલા હોય છે ગોઠવજો હાલ ઉનાળો છે એટલે એ કણ રેગ્યુલર ચાલુ હોય તો ના ના ચાલુ હોય છે હું ચોક જોઈ જોઈએ અચ્છા તો બરોબર વાંધો નહીં. ના તો શંકરભાઈ કેવું નહીં પડે શંકરભાઈ કમ્પ્લેટ મોડા છે ફરવાનું એટલા ખરું દિવસ બધાય હોય. જો આપણો તો પાવ હોગવા જવું પડે ને આમ તો એવાનો ઓળખાણ વધારે કહો. એ વાત સાચી. ચલો આવતા નવનિયા કરીએ ને જવું છે હો અરે તાવે તો રોટલા બનાવીએ ના ના અહીંયા શું રોટલા ખાવાના લેડો એવું છે હો જી હા તને આવજો હેડો. લેડો હા કોઈ કોમ પડે તો કહેજો પાછા અમને. હા હા કશું વાંધો નહીં હા આવજો શંકાબા તા. હા હા બાપા ભલે એક મિનિટ જઈએ તો અમે પબ્લિકને કહી દે કે આપણે સારું કામ કરીએ એ રીતે કહી દો ના તમે કે બાપા તમે મોટા છો તમે મોટા છો તઈ હા, કહેવા. કહી દો કહી ના ના તમે કયો કયો કયો. દો કશો તો નહીં બાપા હું કહી દઉં તો હું આ સારું કામ કરી એટલે કહી દઉં ચિંતા કરી દઉં જય માતાજી મિત્રો જો અમારો ભાઈબંધ હતો એકદમ ગરીબ હતો બિચારો અને અમે હતા અમે તો થોડી મદદ કરી અમે જે રીતે મદદ કરી જો ખાલી આ ચોપડો હાલ્યો ચોપડો એટલે વિદ્યાદાન વિદ્યાદાન એટલે મોટામાં મોટું દાન આરે કહેવાય આપણે વિદ્યાદાન કહેવાય એટલે તમે કોઈ બંગાળવાળો આવો ઘેર
તો આપણે ચોપડો કોઈને હાલવાનો નહીં, કોઈ ગરીબ માણસ હોય ને એને આપી દેવાનો, એટલે છે ને એના બિચારા કોમ આવે આગળ. હો, અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું દે ભૂલતા જ ના. જય રોમાધણી.